ઓકે, ચાલો. અ, ગઈકાલે છે એ આપણે આઇસોમેરિઝમની ડિસ્કશન કરેલી. આઇસોમેરિઝમની અંદર સ્ટીરિયો આઇસોમેરિઝમની પણ વાત કરેલી. બે આઇસોમેરિઝમ વધારાની છે એ ખાલી કહી દઉં છું, આઈડિયા આપી દઉં છું. એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે નહીં. પેલી આઇસોમેરિઝમ છે કોઓર્ડિનેશન. Coordination position isomer. This isomerism is observed across bridge ligand. બ્રિજ ligand હોય એની અંદર જ છે આ ઓબ્ઝર્વ થાય. કેવી રીતે? તો એક કમ્પાઉન્ડ છે NH3 4CO. અહીંયા પણ OH છે ને અહીંયા આગળ પણ OH છે. CO NH3 twice H2O અને આખાની ઉપર છે +4. બરાબર, આવો એક કોમ્પ્લેક્સ છે. તો એક્રોસ ધ બ્રિજ ligand એટલે કોઓર્ડિનેશન પોઝિશન આઇસોમેરિઝમ. આમાંથી એક H2O છે અહીંયા આગળ ટ્રાન્સફર થાય ને, એક NH3 અહીંયા આગળ આવી જાય. જો આપણે જેટલી આઇસોમેરિઝમ જોઈએ ને એમાં ક્યારેય કોઓર્ડિનેશન નંબર નથી ચેન્જ થતો. બરાબર છે. કોઓર્ડિનેશન નંબર ને ઓક્સિડેશન નંબર ઓફ સેન્ટ્રલ મેટલ એટમ ઇઝ ફિક્સ્ડ. એ ક્યારેય બદલવાનો નહીં. કોઈ પણ આઇસોમેરિઝમ થાય, કોઓર્ડિનેશન નંબર નો ચેન્જ થાય કોઈ દી મેટલનો. એક્સચેન્જ કોને કહેવાય? એક લિગેન્ડ અહીંયા જશે ને એક સામે જાય. તો આની અંદરથી જે નવો આઇસોમર બનશે એ કંઈક આવી રીતે હશે. એક H2O નું શિફ્ટિંગ થયું, અહીંયા NH3 થઈ ગયા 3, આ એક OH, બીજો OH છે CO. NH3 હવે થઈ જશે થ્રાઇસ અને એક H2O અહીંયા આગળ રહેશે. બે બાજુ 3 3 એમોનિયા, એક એક H2O, અહીંયા +4. તો આ બેને બોલાય કોઓર્ડિનેશન પોઝિશન આઇસોમેરિઝમ. ખાલી કોઓર્ડિનેશન બોલો તો ડબલ ડેકર આવે. બરાબર, એનાયન કેટાયન બે કોમ્પ્લેક્સ આવે. આ કોઓર્ડિનેશન પોઝિશન આઇસોમેરિઝમ છે. તો એક્રોસ બ્રિજ ligand ની અંદર આવા જે ligand એક્સચેન્જ થાય, બ્રિજ ligand એક્સચેન્જ થાય એવું નથી કહેતો. બ્રિજ ligand ની આજુબાજુ ligand બદલાય એને શું બોલાય? કોઓર્ડિનેશન પોઝિશન આઇસોમેરિઝમ. બીજી એક આઇસોમેરિઝમ આપણને છે એ ખબર છે, પોલિમરાઇઝેશન આઇસોમેરિઝમ. પોલિમરાઇઝેશન આઇસોમેરિઝમ ની અંદર છે એ હોય શું? વર્ડ છે પોલિમર. પોલિમર બને કેમાંથી? મોનોમર માંથી. એક જોઈન્ટ થાય 2 3. તો આવા આઇસોમર્સ ની એક વસ્તુ કોમન હોય કે ધે હેવિંગ સેમ મોલેક્યુલર ફોર્મ્યુલા. ધે હેવ સેમ મોલેક્યુલર ફોર્મ્યુલા. ફોર્મ્યુલા યુનિટ એના સેમ હોય. મોલેક્યુલર ફોર્મ્યુલા નહીં પણ ફોર્મ્યુલા યુનિટ. ફોર્મ્યુલા યુનિટ સેમ હોય ધેટ મીન્સ આપણે એને શું બોલીએ? પ્રમાણ સૂચક સૂત્ર. બરાબર છે. આપણે ફોર્મ્યુલા માસ બનાવતા હતા ચેપ્ટર નંબર 1 માં, મોલ કન્સેપ્ટમાં. ફોર એક્ઝામ્પલ, મારી પાસે ફોર્મલ યુનિટ છે CH. તો આની અંદરથી બે કમ્પાઉન્ડ પોસિબલ છે. એક કયું પોસિબલ છે કયો? C2H2. અને એક મારી પાસે પોસિબિલિટી છે C6H6. જો આને મલ્ટીપ્લાય બાય 6 કરો તો C6H6 બને, મલ્ટીપ્લાય બાય 2 કરો તો શું થાય? એટલે આ બીનો કયું? CH ટ્રિપલ બોન્ડ CH. અને આ કયું બીનું? બેન્ઝીન. તો હું એવું કહી શકું સાહેબ કે આ બેન્ઝીન અને એસિટિલિન એ પોલિમરાઇઝેશન આઇસોમર્સ છે. ધે આર પોલિમરાઇઝેશન આઇસોમર્સ. આનું પોલિમરાઇઝેશન કરો તો ઉપરવાળો બને બેન્ઝીન. અને ખરેખર રિએક્શન એવી જ છે ને. બરાબર, બેન્ઝીન બનાવવું હોય તો તમે કરો શું? એસિટિલિન લઈ લો. જો આવી રીતે CH ટ્રિપલ બોન્ડ CH,
આ બોન્ડ ને અહીંયા જવા દો, આને અહીંયા લઈ આવો, આને અહીંયા લઈ આવો, પોલિમરાઇઝેશન કરી દો તમે. તો સાહેબ આ ડબલ બોન્ડ CH, અહીંયા પણ ડબલ બોન્ડ CH બન્યું કે નહીં? બેન્ઝીન બને. આમાં આનું પોલિમરાઇઝેશન કરવાથી બેન્ઝીન બને. તો આ બેને એકબીજાના શું કહેવાય? પોલિમરાઇઝેશન આઇસોમર. એવું ઇનઓર્ગેનિકમાં ગોતવાનું છે આપણે. ઓકે, પોલિમરાઇઝેશન આઇસોમરની એક વસ્તુ કોમન હોય, શું? તો કે એના જે ફોર્મ્યુલા યુનિટ આવશે એ સેમ આવશે. પ્રમાણ સૂચક સૂત્ર જે હોય એમ્પિરિકલ ફોર્મ્યુલા, એ એમ્પિરિકલ ફોર્મ્યુલા સેમ આવવા જોઈએ. કન્સેપ્ટ ઈ. તો ઇનઓર્ગેનિકમાં આપણને એવું કેવું કેમાં જોવા મળે? એક કમ્પાઉન્ડ છે, જો આપણે સીસ પ્લેટિનને ટાર્ગેટ કરો ને, PtCl2 અને NH3 ટ્વાઇસ. આની સામે હું આને લઈ લઉં તો Pt NH3 4 PtCl4. આની અંદરથી જેટલું કોમન નીકળતું હોય એટલું કોમન કાઢી લો. અચ્છા, આમાંથી બે કોમન કાઢો તો આની અંદરથી બે કોમન કાઢો લ્યો. આમાંથી 3 કોમન કાઢો તો આ બની જાય C2H2. તો આની અંદરથી બે કોમન કાઢો તો ફરીથી આવું બની જાય કે નહીં? 2 પ્લેટિનમ છે, 4 એમોનિયા છે, 4 ક્લોરાઇડ છે. તો આનો પોલિમરાઇઝેશન આઇસોમર કહેવાય. ખરેખર કમ્પાઉન્ડ બે ટોટલી અલગ છે, પણ ઈ બેના જે ફોર્મ્યુલા માસ કાઢશો, એમ્પિરિકલ ફોર્મ્યુલા વેઇટ, તો એ સરખા નીકળશે. બેન્ઝીનનો તમે એમ્પિરિકલ ફોર્મ્યુલા માસ કાઢો કે એસિટિલિનનો, બેનો નીકળે કેટલો? C અને H. N ખાલી વેલ્યુ બદલે, આમાં N ની વેલ્યુ ડબલ થઈ ગઈ છે. તો આ બેને એકબીજાના પોલિમરાઇઝેશન આઇસોમર્સ કહી શકાય. બરાબર છે? અચ્છા, આ બે કઈ કેટેગરીમાં આવે? સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમની કેટેગરીમાં જ આવશે. સ્ટીરિયોમાં તો આપણે લેતા નથી. બે કમ્પાઉન્ડની વાત કરવી છે. બ્રાઉન રિંગ કોમ્પ્લેક્સ. બ્રાઉન રિંગ કોમ્પ્લેક્સ આ એક ટાઈપનું કન્ફર્મેટિવ ટેસ્ટ ઓફ નાઇટ્રેટ. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં તમારે પ્રેક્ટિકલ આવવાના છે, અને એમાં નાઇટ્રેટ આયન છે કે નહીં ચેક કરવા માટેનો યુઝ થાય. આ ટેસ્ટની અંદર કમ્પોનન્ટ્સ ક્યાં ક્યાં હોય? એક તો તમારું સોલ્યુશન, તમે જે ટેસ્ટ ટ્યુબ લીધી હોય એ ટેસ્ટ ટ્યુબની અંદર નાઇટ્રેટ આયન હોય. આની અંદર હોવો જોઈએ NO3-. બહારથી તમારે એડ કરવાનો છે Fe+2 એન્ડ કોન્સન્ટ્રેટેડ H2SO4. કઈ રિએક્શન થાય જુઓ. સૌથી પહેલા તો અહીંયા આગળ Fe+2 છે, બરાબર? Fe+2 એ શું કરે? આને ઇલેક્ટ્રોન આપી દે Fe+3, એટલે પોતે અમુક Fe+2 એને ઇલેક્ટ્રોન આપશે. નાઇટ્રેટને ઇલેક્ટ્રોન મળે એટલે એનું થાય રિડક્શન. નાઇટ્રેટનું રિડક્શન કેવી રીતે લખશો? NO3-. આને મળશે ઇલેક્ટ્રોન, અને ઈ જેવા ઇલેક્ટ્રોન મળે એટલે આમાંથી પ્રોડ્યુસ થાય NO. +5 અને 2 ડિફરન્સ આવ્યો કેટલાનો? તો કે 3 ઇલેક્ટ્રોન ગેઇન કરે. એક ઓક્સિજન તો ત્યાં રહે છે ને, તો અહીંયા આગળ કેટલા આવવા જોઈએ? 2H2O. ત્યાં 2H2O આવે તો સાહેબ અહીંયા 4H+ આવે. બધું બેલેન્સ થઈ ગયું. લ્યો, ચાર્જ ને બધું બેલેન્સ થઈ ગયું. ઇન શોર્ટ, નાઇટ્રેટનું રિડક્શન થાય તો લિગેન્ડ પ્રોડ્યુસ થાય NO. NO ગેસ પ્રોડ્યુસ થાય, બરાબર? નાઇટ્રિક ઓક્સાઇડ કહેવાય આને. NO પ્રોડ્યુસ થાય છે. હવે એ પ્રોડ્યુસ થયેલો NO વધારાના Fe+2 ની હારે કોન્ટેક્ટમાં આવશે સોલ્યુશનમાં. અમુક Fe+2 છે એ તો કન્વર્ટ થઈ ગયા છે Fe+3માં. એની સિવાય FeSO4 નું સોલ્યુશન તમે નાખ્યું છે, બરાબર? વી હેવ એડેડ FeSO4. FeSO4 સોલ્યુશનમાં કયા સ્વરૂપે હોય બોલો? FeH2O6SO4.
ફેરસ સલ્ફેટ એક્વિયસ સોલ્યુશનમાં આવી રીતે પ્રેઝન્ટ હોય. તમે જેને કોઈને ડિઝોલ્વ કરો છો ને, માની લો કે CrCl3 ને વોટરમાં ડિઝોલ્વ કરો તો CrH2O6Cl3 હોય. વોટર એઝ એ કોઓર્ડિનેશન સ્ફિયરમાં આવી જ જાય લિગેન્ડ તરીકે. બરાબર, ફેરસ સલ્ફેટ કે FeSO4 તમારે આવું જ વિચારવાનું છે દર વખતે. હવેથી તમને એવું કહેશે કે explain hybridization compound formed in aqueous solution of FeSO4. FeSO4 ના સોલ્યુશન ની અંદર જે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ પ્રોડ્યુસ થાય એનું હાઇબ્રિડાઇઝેશન લખો તો તમારો જવાબ આવવો જોઈએ Fe2O6+2. બરાબર, આવા બોર્ડમાં ભૂતકાળમાં ક્વેશ્ચન આવ્યા છે. તો Fe2O6 સોલ્યુશન ની અંદર છે 12 છે SO4. પ્રોડ્યુસ કયો થયો ગેસ? NO. NO છે એ સ્ટ્રોંગ લિગેન્ડ છે. બરાબર, NO જે છે એ સ્ટ્રોંગ લિગેન્ડ છે. આપણી સિરીઝમાં ક્યાંય નથી આવતું, પણ હું તમને કહી દઉં, આપણે જે સિરીઝ લખી બરાબર છે એ સિરીઝમાં સૌથી છેલ્લે કોણ હતું? Cn અને CO. Cn અને CO નો બાપ છે એનો, ઈ બે ને વટી જાય. બરાબર, Cn અને CO કરતા સ્ટ્રોંગ છે. તો એનો ઈ સ્ટ્રોંગ લિગેન્ડ ઈ શું કરે? વીક લિગેન્ડ ને રિપ્લેસ કરવાની કેપેબિલિટી રાખે. તો વીક લિગેન્ડ ને અહીંયા આગળ રિપ્લેસ કરી દીધો આપણે. અહીંયા આગળ બન્યું FeH2O5NO. 12 છે SO4 અને એક અહીંયા આગળ H2. આ જે કમ્પાઉન્ડ બન્યો ને અહીંયા આગળ FeH2O5NOSO4, આ છે, આનો કલર બ્રાઉન કલર નો હોય. બરાબર છે, આને બોલાય બ્રાઉન રિંગ કોમ્પ્લેક્સ. હા, એવું એક તો નાઇટ્રેટ છે, નાઇટ્રેટ ની અંદર થી શું બની ગયું? NO. બરાબર, નાઇટ્રેટ ની અંદર થી બની ગયો NO. ઉપર અહીંયા આગળ સોલ્યુશન કોનું છે? ઉપર અહીંયા આગળ છે એ સોલ્યુશન છે FeSO4 નું. FeSO4 આ છું લીલા જેવું હોય. આવી રીતે બે સોલ્યુશન જ્યાં ભેગા થાય બરાબર, ત્યાં આવો કોમ્પ્લેક્સ બને, અને જ્યાં કોમ્પ્લેક્સ બને ત્યાં એક આવી રિંગ જેવું દેખાય. એટલાને નામ આપ્યું છે બ્રાઉન રિંગ કોમ્પ્લેક્સ. તમને બધાને આ ટેસ્ટ કરીને બતાવશે તે બ્રાઉન રિંગ કોમ્પ્લેક્સ. તો બ્રાઉન રિંગ કોમ્પ્લેક્સ છે એનું આવું સ્ટ્રક્ચર. હવે આ તો આપણે લખ્યું અહીંયા આગળ ફોર્મ્યુલા, પણ રિયલ એનું સ્ટ્રક્ચર ને એ શું હોય? તો NO લિગેન્ડ છે એ તમે લોકો જાણો છો, NO. NO ની કન્ફિગ્યુરેશન શું? NO લિગેન્ડ છે એની કન્ફિગ્યુરેશન શું છે? સિગ્મા 2pZ2 પછી શું આવે બોલો? પાઈ સ્ટાર, અને અહીંયા આગળ પણ લખું પાઈ સ્ટાર 2px1 અને પાઈ સ્ટાર 2py1. NO ની અંદર આવી રીતે છે એ આપણે લખીએ છીએ. બરાબર છે, પાઈ આ બે આમ આમ તો આ બંને NO એટલે 2.5, તો આવી રીતે લખાય ને, બે માં એક જ હોય. ઇક્વલ એનર્જી લેયર બતાવી દો. પાઈ સ્ટાર 2px1 ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py0. એન્ટી બોન્ડિંગ ની અંદર એક ઇલેક્ટ્રોન છે. ધેટ મીન્સ કે NO નું જે સ્ટ્રક્ચર છે એ ટોટલ આવી રીતે હશે. ઇટ ઇઝ 3 ઇલેક્ટ્રોન ડોનર સિસ્ટમ. એન્ટી બોન્ડિંગ નો એક ઇલેક્ટ્રોન વયો જવો જોઈએ. તો NO જ્યારે ક્યાંય પણ કોઈની સાથે જોડાય એટલે પહેલા સામે વાળાનું કરે રિડક્શન અને પછી આપે બે ઇલેક્ટ્રોન. તો આપણા જે કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્સ ની અંદર Fe+2 હતો. NO પ્લસ છે આને શું કરી દેશે? ઇલેક્ટ્રોન આપીને મેઇનલી કન્વર્ટ કરી દેશે એને Fe+1 માં, અને પોતે શેમાં કન્વર્ટ થઈ જશે? NO પ્લસ ની અંદર. અહીંયા Fe+1 પોતે કન્વર્ટ થઈ જશે NO પ્લસ માં. તો જે કોમ્પ્લેક્સ તમે બનાવ્યો છે એ કોમ્પ્લેક્સ નું હવે નેમિંગ કરવાનું થાય FeH2O5NO. તો આ NO+1 અહીંયા Fe+1 થઈ જશે ને, 12 છે SO4. શું નામ બનાવશો? પેન્ટા એકવા નાઇટ્રોસિલિયમ આયર્ન
અહીંયા આવશે 1 સલ્ફેટ, પેન્ટા એકવા નાઇટ્રોસિલિયમ આયર્ન 1 સલ્ફેટ. આમાં Fe+1 હશે, નહીં કે Fe+2. Fe+1 અહીંયા તમને જોવા મળશે. હવે એને આપણે ફરીથી અલગ રીતે વિચાર કરીએ, અને આપણે આવી રીતે લખી દઈએ. પેલા હતું એ 3d6, એટલે કે પેલા હતો એ Fe+2. જુઓ ને, પેલા Fe+2 તો છે, એટલે કેટલા ઇલેક્ટ્રોન? 6, 1 2 3 4 5 6. અચ્છા, બધા H2O લિગેન્ડ. H2O કેવા? વીક લિગેન્ડ. આ કેસની અંદર વીક ફિલ્ડ લિગેન્ડ વધારે છે. વીક ફિલ્ડ લિગેન્ડ ઇઝ ગ્રેટર ધેન સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. તો ઓલ ઓવર વીક ફિલ્ડ જ રહે. તો વોટરના લીધે જે કાંઈ છે, આ 1, અહીંયા 2, અહીંયા 3, પછી આ 4, આ 5, અને અહીંયા આગળ 6. વોટરને લીધે થઈને જે પણ કાંઈ હતા એ 3d6 આપણે મૂક્યા. પણ હવે તમને ખબર છે આ 3d6 શેમાં કન્વર્ટ થઈ જશે? તો કે Fe+1 માં, અને આની કન્ફિગ્યુરેશન છે 3d7. તો એ જે એક ઇલેક્ટ્રોન આવે એ એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે. ધીસ ઇલેક્ટ્રોન એન્ટર્સ ફ્રોમ NO. પેલો જે રિડક્શન થી જે ઇલેક્ટ્રોન મૂકે ને, ઇલેક્ટ્રોન આની અંદર આવશે, અને ઇલેક્ટ્રોન આની અંદર એન્ટર થાય તો અનપેડ ઇલેક્ટ્રોન કેટલા રહ્યા? 3. તો આની અંદર જે પણ કઈ આપણને મેગ્નેટિક મોમેન્ટ મળે છે એ એકચ્યુઅલી મેગ્નેટિક મોમેન્ટ 3.9 અરાઉન્ડ જ મળે છે. 3.92 બોર મેગ્નેટોન રિયલમાં આવી મળે છે. તેનું જસ્ટિફિકેશન અહીંથી થાય. ઓકે, એટલે આમાં Fe+2 નથી, પણ Fe+1 છે, અને કન્ફિગ્યુરેશન 3d7. એક જ લિગેન્ડ છે અહીંયા આગળ, એટલે સ્ટ્રોંગ ફિલ્ડ જેવું કઈ પ્રોડ્યુસ ન થાય. વીક રહે ને, એ પોતાનો ઇલેક્ટ્રોન અહીંયા આગળ મૂકી દે અને જોઈન્ટ થાય. ક્લિયર? ચાલો નેક્સ્ટ. હેલો સર. બોલો. NO3 માંથી આપણે NO ગેસ કેવી રીતે બનાવ્યો? એ ઘણી વાર કહી દો ને એકવાર. નાઇટ્રેટ નું રિડક્શન કરી દે. અમુક Fe+2 હતા, એને શું કરી નાખ્યું? Fe+3 માં ગયા, તો આમાંથી રિલીઝ થયા હોય ને ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન અને 4H+ કરી નાખો એટલે શું થાય? NO અને 2H2O. આનો સેલ પોટેન્શિયલ આપણે લખ્યો તો E0NO3. આની અંદરથી NO ઇઝ ઇક્વલ ટુ 1.97 વોલ્ટ. મેં તમને કીધું હતું ને કે આ નાઇટ્રેટ નો રિડક્શન નો પોટેન્શિયલ વધારે છે. જો તમારી વીટી, સોનાની વીટી, બરાબર, HCl માં પડી જાય કોઈ ટેન્શન નહીં, બીજા સોલ્યુશનમાં પડી જાય કોઈ ટેન્શન નહીં, પણ નાઇટ્રિક એસિડમાં પડે તો પથારી ફરી જાય. સિલ્વરની વીટી, સિલ્વરમાં તો શું હોય? સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ કેટલો હતો? Ag+ માંથી Ag 0.8 વોલ્ટ, અને આનો 1.97. તો આ સિલ્વરને ઓક્સિડાઇઝ કરી શકે HNO3, બરાબર. આની વાત કરી હતી આપણે, સિલ્વરને ઓક્સિડાઇઝ કરી શકે, ગોલ્ડને નહીં. ગોલ્ડનો તો આની કરતા વધારે છે, 1.97 જેવો છે ગોલ્ડનો તો, પણ આને ઓક્સિડાઇઝ કરી નાખે સિલ્વરને. સેકન્ડ બોલો. NO ગેસ બની ગયો પછી આપણે એની અંદર FeH2O6SO4 એડ કર્યું હતું ને? હા, એ તો સોલ્યુશન ની અંદર હોય જ. FeSO4 તમે નાખ્યું હોય ને, એટલે સોલ્યુશનમાં હોય જ. બે સોલ્યુશનના ડેન્સિટીમાં ડિફરન્સ છે. H2SO4 નાખ્યું ને હારે તમે, બરાબર, હારે H2SO4 નાખેલું છે. FeSO4 H2SO4, એટલે એમાં સોલ્યુશનમાં ડેન્સિટીનો ડિફરન્સ આવે. એ ડિફરન્સને લીધે થઈને રિંગ પ્રોડ્યુસ થાય. અચ્છા, સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ, સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ, Na2 FeCN5NO.
આ સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ નું સ્ટ્રક્ચર છે. તમને આનું આઈયુપીએસસી નામ પૂછાય, તમને સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ આવડવું જોઈએ. સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ જે છે એમાં તમે કદાચ અહીંયા આગળ એવું વિચારતા હોય, આ Fe છે નો ઓક્સિડેશન નંબર તમે રેગ્યુલર વિચારતા હોય તો એવું નહીં થાય. બરાબર, સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ ને આપણે બનાવી લઈએ. હવે તમને સ્લાઇડ દેખાડી દઉં છું ભાઈ, એક લખીને બતાવ્યો પ્રોપર. આ તો પેલાની વાત કરીએ ને, FeH2O5NoSO4, એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ એન્ટર થાય, 3 ઇલેક્ટ્રોન અનપેડ રહે. આની તો તમને વાત કરી. હવે વાત કરીએ સોડિયમ નાઇટ્રોક્રુસાઇડની. ઓરિજિનલ Fe+3 છે, 5 સાયનાઇડ અને NO, એટલે આવું બનશે FeCN5NO. બરાબર. આમ જોવા જાવ તો એમાં એકચ્યુઅલી ખરેખર Fe+3 થી આપણે શરૂ કર્યું હતું, Fe+3 થી, અને Fe+3 એટલે 3d5, 5 સ્ટ્રોંગ લિગેન્ડ જ છે. એટલે આપણે અહીંયા કન્ફિગ્યુરેશન લખી દઈએ T2G5 અને Eg0. પણ NO ની આપણને નેચર ખબર છે, 3 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન ડોનર. તો અહીંયા Fe+3 ની જગ્યાએ ખરેખર ત્યાં છે એ શું થઈ જાય, Fe+2 બની જાય. અને Fe+2 એટલે શું છે, 3d6, અને 3d6 એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ NO નો આવ્યો, અહીંયા આગળ T2G થઈ જશે 6, એટલે ઓલ ઓવર મેગ્નેટિક મોમેન્ટ થાય 0. તો સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ છે એની Na2FeCN5NO, સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ, એમાં પણ અહીંયા આગળ Fe+3 નથી, Fe+2 છે, ના NO ન્યુટ્રલ નથી, +1 છે. બરાબર. Fe તમને જ્યાં દેખાય છે એ બધા મેટલ કાર્બોનિલ હોય ને, મેટલ કાર્બોનિલ, બરાબર, તો જ NO ન્યુટ્રલમાં રહે. બાકી મેટલની સાથે તો ઈ કેમાં કન્વર્ટ થઈ જાય છે, પ્લસમાં. આવું મેં તમને લખાયું હતું, તો આનું ધ્યાન રાખવાનું. Na2FeCN5NO. અચ્છા, આ બીજો કામ ક્યાં લાગે, સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ? સલ્ફાઇડ આયનની કન્ફર્મેટિવ ટેસ્ટમાં સલ્ફાઇડ કોઈ જગ્યાએ પ્રેઝન્સ ચેક કરવી હોય તો સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ નું સોલ્યુશન વપરાય. લખો ભાઈ, આ સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ નો યુઝ ક્યાં, S-2 ની કન્ફર્મેટિવ ટેસ્ટમાં. આને લખો, સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ ઇઝ યુઝડ to detect S-2 ion in solution. S-2 ion ને ચેક કરવો હોય સોલ્યુશનમાં તો આનો યુઝ થાય. બરાબર. અહીંયા કરી દઈએ +2, આની ઉપર +1, વાત પતી. અચ્છા, સોલ્યુશનમાં કેવી રીતે કામ લાગે, FeCN5NO -2 S-2. આ આખો લિગેન્ડ બની જાય NOS. NOS છે એક આખો અલગથી લિગેન્ડ બની જાય, ઓલ ઓવર -4. થાયોનાઇટ્રાઇટ છે, થાયોનાઇટ્રાઇટ. આપણે ઓલું NO2 જોયું ને, NO2-. આ થાયોનાઇટ્રાઇટ, ધીસ ઇઝ નાઇટ્રાઇટ. આ થાયોનાઇટ્રાઇટ સ્ટ્રક્ચર કેમ હોય સાહેબ, આ તો અત્યંત જોરદાર લિગેન્ડ નીકળો, અત્યંત. કેમ, આની જેવો તો એક કઈ નમૂનો નથી. જો આ ઓક્સિજન પાસે લોન પેર છે, આમાં સલ્ફર પાસે લોન પેર છે, તો આ મેટલ ની હારે 3 રીતે જોડાઈ શકે. ONO, મેટલ ની હારે ONO હતું એની જગ્યાએ આપણે લખીએ ONS, SNO. અને હજી એક નાઇટ્રોજન, કેમ નહીં, નાઇટ્રોજન પાસે લોન પેર તો છે ને, M N ડબલ બોન્ડ O
અહીંયા આગળ રાખી દઈએ S માઇનસ અને આને કરી દઈએ પ્લસ. આ પૂછો હોય તો અડધા મરી જાય. લ્યો તમે લિંકેજ આઈસોમર ગણો ને આના તો 3 થશે, 2 નહીં થાય. 3 લિંકેજ આઈસોમર. આમાં 3 લિંકેજ આઈસોમર મળશે. આના તમને પૂછે કે કેટલા સ્ટ્રક્ચર પોસિબલ છે તો જવાબ આવશે 3, 2 નહીં. સલ્ફર ડોનેશન કરી શકે, ઓક્સિજન ડોનેશન કરી શકે, નાઇટ્રોજન આપી શકે. અને આ એકદમ વાયોલેટ કલરનો, પર્પલ કલરનો કમ્પાઉન્ડ બની જાય. બરાબર, સલ્ફાઇડ જેવો આમાં એડ થાય ને એટલે વાયોલેટ કલર થઈ જાય. સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડ નો કલર ન હોય, પણ જેવો તમે અંદર એડ કરો એટલે તરત જ એ વાયોલેટ કલરમાં કન્વર્ટ થઈ જાય. એટલે આપણને કન્ફર્મ થઈ જાય કે ભાઈ આની અંદર જરૂર S-2 પ્રેઝન્ટ છે. બરાબર, સલ્ફાઇડ આયન ને એકલો ચેક કરવો હોય તો આ ટેસ્ટ યુઝ થાય. બીજું યુઝ થાય લેડ એસિટેટ, PbS બનાવી દઈ. ચાલો નેક્સ્ટ આવો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ. એવા કમ્પાઉન્ડ કે જેમાં એટલીસ્ટ એક મેટલ કાર્બન બોન્ડ હોય એવાને શું કહેશું આપણે? ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ. એટલીસ્ટ એક મેટલ કાર્બન બોન્ડ હોવો જોઈએ. આને શું કહીએ? ઓર્ગેનોમેટાલિક. મેટલ સાથે કાર્બનનું ડાયરેક્ટ બોન્ડ એને બોલાય ઓર્ગેનોમેટાલિક. ઘણા બધા ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ હોય. અચ્છા, અહીંયા મેટલ હોય તોય ચાલે, સેમી મેટલ અથવા તો મેટાલોઇડ્સ હોય તોય ચાલે. મેટલ હોય તોય ચાલે, મેટાલોઇડ્સ હોય તોય ચાલે. આટલી છૂટછાટ છે આમાં. મેટલોઇડ્સ એટલે તો ખબર ને, ઓલા સિલિકોન ને એ બધા સેમી મેટલ્સ. બરાબર, એન્ટીમની, આ બધા આર્સેનિક ને એવા બધા મેટાલોઇડ્સ. દાખલા તરીકે આના ઘણા બધા ઉદાહરણ છે. ડાયમિથાઇલ ઝિંક, બરાબર, ટેટ્રામિથાઇલ સિલેન. જો સિલેનિયમ મેટલ નથી, સિલિકોન મેટલ નથી, પણ આપણે લીધું છે આમાં. મેટલ કાર્બન હારે બોન્ડ બનવો જોઈએ. આલ્કાઇલ સોડિયમ. અચ્છા, આમ હોય તો RO- Na+. આને નો કહેવાય. R અને સોડિયમ ની વચ્ચે આવી ગયો ઓક્સિજન, આને નો કહેવાય. B OCH3 અને એક મિથાઇલ ડાયરેક્ટ, આને કહેશું. પણ આવું થઈ જાય તો એક પણ અહીંયા આગળ મેટલ સાથે ડાયરેક્ટ બોન્ડ નથી, આને નો કહેવાય. મેટલ કાર્બન બોન્ડ ડાયરેક્ટ મળવો જોઈએ. અચ્છા, ગ્રિગ્નાર્ડ ને કહેશું કે નહીં કહીએ? ગ્રિગ્નાર્ડ ને કહેવાય. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ ને કહેવાય. આને બોલશું કે નહીં બોલીએ? TiO2H5 બોન્ડિંગ છે ટિટાનિયમ હારે, પણ વાયા ઓક્સિજન, આને નો ગણાય. એટલીસ્ટ એક મેટલ કાર્બન બોન્ડ હોવો જોઈએ. જો આમાં છે બોરોન ની અને ડાયરેક્ટ મિથાઇલ. તો આવાને બોલાય ઓર્ગેનોમેટાલિક. ઓર્ગેનોમેટાલિક ના અલગ અલગ પાછા ફરીથી ક્લાસિફિકેશન છે, જેમ કે મેટલ કાર્બોનિલ, મેટલ સાયનાઇડ. મેટલ સાયનાઇડમાં પછી ફિક્સ થઈ જાય કે મેટલ અને સાયનાઇડ વચ્ચે જ બોન્ડ. મેટલ કાર્બોનિલ એટલે મેટલ અને CO વચ્ચે જ બોન્ડ, એવું. ઓર્ગેનોમેટાલિક ની અંદર અલગ અલગ છે, એ આપણે બોન્ડિંગ એક્સપ્લેન કરીએ. પેલું છે સિગ્મા કોઓર્ડિનેટેડ અથવા તો સિગ્મા બોન્ડેડ. આ બધા રેગ્યુલર છે. સિગ્મા બોન્ડ મેટલ અને કાર્બન વચ્ચે હોય. ફોર એક્ઝામ્પલ RMgX, તો અહીંયા સિગ્મા છે.
આગળ જેટલા કાંઈ પણ લખ્યા ડાઇથાઇલ ઝિંક, આવા બધા તો છેલ્લા ચાલુ એક્ઝામ્પલ તો ઘણા બધા જોઈ લીધા, આપણને આમાં રસ નથી. પાય બોન્ડેડ, બરાબર, પાય બોન્ડ ડોનેશન કરે એવા, પોતાનો જે પાય બોન્ડ હોય એ ડોનેશન કરીને મેટલની હારે સિગ્મા બોન્ડ બનાવે એવા. આવા કમ્પાઉન્ડ કયા કયા કે જે પાય બોન્ડ ડોનેશન કરી શકે, જેની પોતાની અંદર પાય બોન્ડ આવેલા હોય એવા. અચ્છા, આ બધાને આપણે કેવા કહેશું? નોન ક્લાસિકલ લિગેન્ડ્સ ની કેટેગરી આવી ગઈ હો હવે. નોન ક્લાસિકલ, આ બધા ક્લાસિકલ, નોન ક્લાસિકલ. ફોર એક્ઝામ્પલ CH2 ડબલ બોન્ડ CH2. આ જો મેટલને ઇલેક્ટ્રોન આપી પોતાનો પાય બોન્ડ મેટલને આપીને સિગ્મા બોન્ડ બનાવે તો આને કહેવાય પાય બોન્ડેડ મેટલ ઓર્ગેનોમેટાલિક. બનાવીએ એક એક્ઝામ્પલ. આનું નામ છે ઝેઇસ સોલ્ટ. ઝેઇસ સોલ્ટ. બોન્ડિંગ કેવી રીતે હશે? ચલો અહીંયા કાર્બન બોન્ડ કાર્બન, CH2 CH2. અહીંયા તો પાઈ પાઈ બોન્ડ હશે. મેટલ ની અંદર શું હોય? પાઈ બોન્ડ. આ છે એ પાઈ બોન્ડ છે. તો પાઈ બોન્ડ આને ડોનેશન કરે. જો ઇલેક્ટ્રોન આપ્યા ખરી, પણ પાઈ બોન્ડ થી ઇલેક્ટ્રોન આપ્યા. પાઈ બોન્ડ થી ઇલેક્ટ્રોન આપ્યા અને અહીંયા આગળ પાઈ બોન્ડ હોય ને બીજી પાઈ સ્ટાર તો હોય જ. પાઈ સ્ટાર ખાલી છે. અને પ્લેટિનમ ની પાસે શું છે? પ્લેટિનમ પાસે ડી ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન પડ્યા છે, ડી ઓર્બિટલમાં. તો એ સામા ઇલેક્ટ્રોન આને આપે. કેમાં? પાઈ સ્ટારમાં. આમે જે ઇલેક્ટ્રોન આપે આને શું કહેવાય? સિનર્જિક બોન્ડ. આને બોલાય સિનર્જિક ઇફેક્ટ, સિનર્જિક બોન્ડ. એટલે પાઈ બોન્ડ નું ડોનેશન થાય પ્લેટિનમમાં અને પ્લેટિનમ પોતાના ઇલેક્ટ્રોન એન્ટર કરે પાઈ સ્ટારમાં. આવા બોન્ડ છે એ સ્ટ્રોંગ હોય નોર્મલ બોન્ડ કરતા. આમાં તમને એવું પૂછે કે ભાઈ આ પ્લેટિનમ છે એ કેટલા કાર્બન હારે? તો એક હારે 2 કાર્બન એટમના કોન્ટેક્ટમાં. એક હારે 2 કાર્બનના કોન્ટેક્ટમાં એટલે આપણે શું લખીએ? ઝેઇસ સોલ્ટ ને આવી રીતે લખીએ છીએ ને. અહીંયા આગળ eta2 C2H4 આવી રીતે. એક સાથે 2 કાર્બનના કોન્ટેક્ટમાં સેન્ટર. આની સાથે પણ બોન્ડિંગમાં હોય, આની હારે બોન્ડિંગમાં હોય. પાઈ બોન્ડ છે એટલે. તો આ એક્ઝામ્પલ છે ઝેઇસ સોલ્ટ નું. ઝેઇસ સોલ્ટ ડોનેશન કરે છે, પણ પાઈ બોન્ડ થી ડોનેશન કરે. બનાવે સિગ્મા બોન્ડ, પણ ઇલેક્ટ્રોન કોના આપે? પાઈ બોન્ડ ના. લોન પેર નથી આપતા. આ બધા જે છે ને અહીંયા આગળ સિગ્મા બોન્ડ, આ લોન પેર ડોનર છે. અને આ બધા કેવા છે? પાઈ બોન્ડ ડોનર, પાઈ ઇલેક્ટ્રોન ડોનર. ચલો બીજું એક્ઝામ્પલ લઉં છું. આમાં જ સેન્ડવિચ સ્ટ્રક્ચર.
Fe eta 5 C5 H5 બોલો સ્ક્રીન બ્લર થઈ ગઈ છે, શું થઈ ગયું? બ્લર થઈ ગઈ છે, હવે દેખાય. લેફ્ટ થઈ ગયા તા એમ? આટલી વાર સ્ક્રીન બ્લર દેખાય છે, થોડીક વાર હવે બરોબર દેખાય. સ્ક્રીન બ્લર દેખાય છે. હવે બરોબર છે. ચલો નેક્સ્ટ સેન્ડવિચ સ્ટ્રક્ચર C5H5 ટ્વાઇસ. આ કયું સ્ટ્રક્ચર છે ભાઈ? C5H6. અહીંયા હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન ને આપણે બહાર કાઢી નાખીએ H+ માં, તો ઇલેક્ટ્રોન અંદર દઈ દે. જેવો ઇલેક્ટ્રોન અંદર આપી દે એટલે હવે આ થઈ જાય એરોમેટિક. આ બની ગયું સાહેબ C5H5-. અને આને આપણે કેવી રીતે લખીએ છીએ બોલો? એરોમેટિક એટલે હવે રિંગમાં ચાર્જ ફરતો હશે, રિંગની અંદર ચાર્જ ફરતો હોય, એક હારે બેના કોન્ટેક્ટમાં હોય, એક હારે પાંચ આમ. આ તો આપણે લખ્યું આવી રીતે, પણ અહીંયા આગળ એરોમેટિક કોઈ પણ હોય. બેન્ઝીન, આને વિચારો બેન્ઝીન. બેન્ઝીનમાં તમને ખબર છે C6H6. છ ઇલેક્ટ્રોન અંદર છે, 6 ઇલેક્ટ્રોન. તો આપણે 6p ઓર્બિટલ ને કન્સિડર નથી કરતા, આપણે ડાયરેક્ટ બેન્ઝીન ને શું માની લઈએ છીએ? બેન્ઝીનની જે મોલેક્યુલર ઓર્બિટલ છે એ મોલેક્યુલર ઓર્બિટલમાં અહીંયા આગળ એક જ આ કઈ ઓર્બિટલ છે? MO. અને MO માં 6 ઇલેક્ટ્રોન છે એ ફરતા હશે મોલેક્યુલર ઓર્બિટલમાં, બરાબર? MO માં 6 આપણે આખો મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ બનાવીએ તો ખબર પડે. 6 અલગ અલગ ઓર્બિટલ ગણવાની, આપણે એક જ ઓર્બિટલ ગણવાની. એમ આની અંદર આ જે રાઉન્ડ સર્કલ કર્યું એ મોલેક્યુલર ઓર્બિટલ ગણી લેવાની, MO. હવે એ MO કોના કોન્ટેક્ટમાં હશે ડાયરેક્ટ? તો કે Fe+2 ના કોન્ટેક્ટમાં. જોજો અહીંયા સેન્ટર ની અંદર આપણે લઈએ છીએ Fe+2, ઉપર છે આવી રીતે રિંગ, અને અહીંયા આગળ માઇનસ ચાર્જ. એક આ ડોનેશન કરે, એક આવું નવું નીચે લખી દઈએ. સેન્ડવિચ સ્ટ્રક્ચર કહેવાય, એવું મેં તમને કીધું હતું. આને બોલાય સેન્ડવિચ સ્ટ્રક્ચર. ઉપરથી તમે જુઓ તો રિંગ બે છે એ ટ્રાન્સમાં હોય, ટ્રાન્સ જ્યોમેટ્રીમાં આવી રીતે. ઉપરથી જુઓ ને તો ખબર પડે ટ્રાન્સ છે, બે ની એક જ ડિરેક્શન નથી, અલગ અલગ 180 ડિગ્રી ટુ ઈચ અધર. આમાં Fe ની હારે કેટલા કાર્બન ટોટલ કોન્ટેક્ટમાં? તો કે સાહેબ એક લિગેન્ડ ના 5, એવા પાછા 2, એટલે કાર્બન બધા કોન્ટેક્ટમાં, કાર્બન બધા કોન્ટેક્ટ ની અંદર. પણ Fe ને ઇલેક્ટ્રોન કેટલા મળે આમાં ટોટલ? જો પાઈ બોન્ડ ના ઇલેક્ટ્રોન મળે છે, આ એરોમેટિક છે, અંદર કેટલા છે? 6 પાઈ ઇલેક્ટ્રોન. તો ઉપર વાળો છે એ 6 પાઈ ઇલેક્ટ્રોન આપે છે, નીચે વાળો 6 પાઈ ઇલેક્ટ્રોન આપે છે. Fe+2 ને ટોટલ કેટલા ઇલેક્ટ્રોન મળ્યા? 12. Fe+2 ને 12 ઇલેક્ટ્રોન મળ્યા. અથવા તમે આને આમ વિચારો, અહીંયા ન્યુટ્રલ Fe વિચારો, અહીંયા આગળ છે ઈ હા એકદમ ન્યુટ્રલ વિચારો ને તો એવું માનવાનું કે અહીંયા આગળ Fe આ છે ઈ 4 પાઈ કરી દો, 5 પાઈ કરી નાખો, આને પણ 5 પાઈ કરી નાખો, અને ચાર્જ વયા જવા દો. બે એક જ થયું, આ થઈ વસ્તુ બે એક. 5 ઇલેક્ટ્રોન નીચેથી 5 ઇલેક્ટ્રોન ને ચાર્જ વયો ગયો અહીંથી. આને તમે આવી રીતે વિચારો તોય હાલે. ઓલા ભાઈએ કોકે MCQ થોડાક દી પહેલા મોકલ્યો હતો, એમાં આવું વિચારવાનું હતું, એ હમણાં હું સોલ્વ કરાવું છું. જો તમે અહીંયા +2 વિચારો છો તો 6 પાઈ ઇલેક્ટ્રોન 6 પાઈ ઇલેક્ટ્રોન, એટલે આ માઇનસ અને આ માઇનસ. ન્યુટ્રલ Fe વિચારો છો તો અહીં આગળથી ચાર્જ રિમૂવ કરી દો, એક ઇલેક્ટ્રોન આમાં નાખી દો ને એક ઇલેક્ટ્રોન અહીં નાખી દો, એટલે 5 અને 5 ઇલેક્ટ્રોન ઉપર નીચે ચાર્જ નથી લખ્યો, હાલે.
બીજું બનાવો એક્ઝામ્પલ, ડાય બેન્ઝીન ક્રોમિયમ Cr eta 6 C6H6 twice. આમાં તો ક્રોમિયમમાં આમાંય ચાર્જ નથી. આ બધા જ સેન્ડવિચ સ્ટ્રક્ચર કહેવાય. ઉપરનો જે કમ્પાઉન્ડ છે એનું સાદું નામ છે ફેરોસિન. આ જે લખ્યું છે આનું નામ છે ફેરોસિન. ફેરોસિન. જે ભાઈ ડાઉટ પૂછેલો હતો એ ડાઉટ કદાચ આવું કંઈક હતો. Fe અહીંયા હતું eta 5 C5 H5 eta 3 C2 H4 નહીં C3 H4 અચ્છા અહીંયા આગળ X છે, આ Y છે અને બીજું છે COZ. આવો કઈક ડાઉટ હતો. આ પ્રકારનો ડાઉટ આપણને પૂછેલો હતો. હવે આને તમારે આમાં કહેવાનું છે કે એક્સ વાય અને ઝેડ એની વેલ્યુ કેટલી થાય. મિનિમમ વેલ્યુ કેટલી હોય આની. આન્સર છે એની અંદર હતા ઓપ્શન કઈક 6 ને પછી 10 ને આવા બધા કઈક ઓપ્શન હતા. એક્ઝેક્ટ મને યાદ નથી. આવું બધું હતું કઈક, બરાબર. તો આને સોલ્વ કેમ કરશો તમે? પેલું તો આ C5H5 એટલે આ કયો લિગેન્ડ કયો છે? સાયક્લોપેન્ટાડાઇનાઇલ એનાયન આ વાળો છે. આ બને કેમાંથી? હાઇડ્રોજન એક આની અંદરથી વયો ગયો. અચ્છા, કેટલા ઇલેક્ટ્રોન ડોનર કહેવાય બોલો? 6 પાઈ ઇલેક્ટ્રોન ડોનર કહેવાય. આ શેમાંથી બને? CH2 ડબલ બોન્ડ CH CH3 એક હાઇડ્રોજન ને ખૂણામાંથી કાઢી નાખો. CH2 ડબલ બોન્ડ CH CH2 માઇનસ. આ તો રેઝોનન્સ કરશે ને અહીંયા. તો રિયલ સ્ટ્રક્ચર આનું કેવું ગણવાનું મારે? રિયલ સ્ટ્રક્ચર આનું આવી રીતે ગણવાનું. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ડોનેશન થાય બોલો? આમાં ઇલેક્ટ્રોન પૂછે તો આમાં ઇલેક્ટ્રોન કેટલા? ધીસ ઇઝ 4 પાઈ ઇલેક્ટ્રોન ડોનર. બે તો અહીંયા અને એક અહીંયા. આમાં ભાઈ 4 પાઈ ઇલેક્ટ્રોન ડોનર છે. જો એક આ છે ને એક આ પાઈ બોન્ડ છે. 4 પાઈ ઇલેક્ટ્રોન ડોનર. તો આ લિગેન્ડ આ છે. CO કાર્બોનિલ તમે ઓળખો જ છો. કાર્બોનિલ ની કઈ વાત નથી કરતા. તો આનું આપણે છે જો Fe પ્રમાણે સ્ટ્રક્ચર બનાવીએ આમાં જેમ કીધું છે એમ, તો કઈક આવું બની શકે. Fe અહીંયા માઇનસ છે ને અહીંયા માઇનસ છે. CO તો ન્યુટ્રલ છે. અહીંયા મૂકી દઈએ +2. બેલેન્સ તો કરવાનું ને બધું, બરાબર. અંદર થવો જોઈએ Fe+2, બરાબર. એવું માની લઈએ આપણે. એક આની હારે કોણ જોડીએ? એક લિગેન્ડ જ કનેક્ટ કરીએ અત્યારે આપણે. એક લિગેન્ડ ને જ જોઈન્ટ કરું છું, બરાબર. હું અને એક અહીંયા આગળ રાખી દઈએ CO. આવા તો એક્સ વાય ઝેડ ઘણા હશે પણ એક ને મેં જોઈન્ટ કર્યા એક માટે અને ચાર્જ કરી દીધો Fe+2. મારે અહીંયા આગળ છે Fe+2 નથી રાખવો. ચાલો, મારે અહીંયા આગળ Fe+2 નથી રાખવો. તો હવે શું કરું? આ જે 6 પાઈ ઇલેક્ટ્રોન ડોનર છે, આ 4 પાઈ ઇલેક્ટ્રોન ડોનર છે. મારે અહીંયા ખાલી Fe લખી દેવું છે. તો શું વિચારવાનું? આને સાહેબ કહી દો 5 પાઈ ઇલેક્ટ્રોન ડોનર.
અને આ જે આપેલું છે આને આપણે કરી દઈએ 4 ની જગ્યાએ 3 ઇલેક્ટ્રોન ડોનર, આવું કરી દઈએ. એક ઇલેક્ટ્રોન આમાંથી આપ્યો, એક ઇલેક્ટ્રોન આમાંથી આપ્યો, Fe ને કરી દીધો 0. હવે આને વિચારીને આની અંદર એપ્લાય કરો સિજવિક પોવેલ, તો રૂલ શું છે? ઇફેક્ટિવ એટોમિક નંબર EAN ઇઝ ઇક્વલ ટુ Fe. Fe ની અંદર કેટલા હોય બોલો? 26. ઓક્સિડેશન સ્ટેટ આમાં કેટલી માન લીધી? 0. ઓક્સિડેશન સ્ટેટ 0. આ કેટલા ઇલેક્ટ્રોન ડોનર ગણીએ? 5 ઇલેક્ટ્રોન ડોનર, બરાબર છે? અહીંયા આગળ 5 ઇલેક્ટ્રોન ડોનર, અને એના જે કાંઈ વેલ્યુ x છે x મૂકી દઈએ, પ્લસ આવા કેટલા છે y, અને 3 ઇલેક્ટ્રોન ડોનર છે તો 3 ઇન્ટુ y. CO કેટલા છે? z, તો z, બરાબર છે? અને ઈ કેટલા ડોનેશન કરે છે? CO ને માની લો ઈ 2 ઇલેક્ટ્રોન આપે છે, એક x જ રાખીએ ને ચાલો. અને EAN થાવો કેટલો જોઈએ? EAN ટોટલ થાવો, Fe પછીનો નેક્સ્ટ નંબર કેટલો હોય? Fe પછીનો નેક્સ્ટ નંબર હોય 36. Fe ને આ બાજુ લઈ આવો એટલે 10, તો 10 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 5x પ્લસ 3y, બરાબર? અને અહીંયા આગળ 2 બે ડોનેશન આ તો 2 થી આપે ને, આને હું વાંધો, આ તો 2 થી આપે, તો પ્લસ 2y પ્લસ 2x, અને ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? 10. 5x પ્લસ 3y પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ 10. આવું આપણને મળે છે. હવે 5x 3y અને 2z 10 થાય છે. જો તમે અહીંયા આગળ એક પણ નંબર ઓછો રાખો, એક કરતા ઓછો, જેમ કે અહીંયા આગળ તમે છે એ રાખી દો, ચલો 1 થી ઓછો, પોઈન્ટમાં તો લિગેન્ડ હોય નહીં. 5 તો ડોનર છે ને, x ઇઝ ધ નંબર ઓફ લિગેન્ડ, તો આવા x લિગેન્ડ હોય અહીંયા આગળ, તો x તો પોઈન્ટમાં કોઈ દી હોય નહીં, y પણ ન હોય ને x પણ ન હોય, z પણ ન હોય, સોરી અહીંયા z છે. હેલો સર. એક મિનિટ બોલો. સર આ બધેમાં માઇનસ આવે? હું બધેમાં સર માઇનસ આવશે? આગળ હા. ઓક્સિડેશન નંબર તો 0, તો અહીંયા આગળ માઇનસ થાય છે ને? હા, માઇનસ આવશે બધામાં આગળ. મોડ વેલ્યુ લઈ લે, લિગેન્ડ તો કોઈ દી માઇનસમાં હોય નહીં ને, મોડ વેલ્યુ લઈ લે. તો x અહીંયા આગળ x y અને z આ ત્રણે ત્રણ છે એ ઓછામાં ઓછા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 જ હોય. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 જ થાય, એની સિવાય એકઈ ન થાય. x y ને z, કારણ કે એકઈ તમે અલગ તો મૂકી ન શકો, પોસિબલ જ નથી. z x લિગેન્ડ y લિગેન્ડ પોઈન્ટમાં તો કોઈ દી હોય નહીં, માઇનસમાં કોઈ દી હોય નહીં. કોઓર્ડિનેશન નંબર કોઈ દિવસ માઇનસમાં ન હોય, પોસિબલ જ નથી ને. એટલે આપણે અહીંયા આગળ મોડ વેલ્યુ જ લેવું પડે. તો આ x y અને z ની મિનિમમ વેલ્યુ કેટલી લેવી પડે? એક. તો x પ્લસ y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 3. આવો કઈક જવાબ હતો ભાઈ. એમાં 3 જવાબ આવશે, એનો આન્સર આવે 3. હેલો સર, બોલો. આ EAN વાળી ગણતરીથી ફરીથી સમજાવો. EAN ની ફોર્મ્યુલા શું છે? તો કે ભાઈ મેટલનો એટોમિક નંબર Z, બરાબર? મેટલનો એટોમિક નંબર Z માઇનસ કરી દેવા જોઈએ ઓક્સિડેશન નંબર +2 ઇન્ટુ અહીંયા આગળ શું આવે? કોઓર્ડિનેશન નંબર. આવું ફોર્મ્યુલા લખાવેલી છે. હવે Fe આપણે રાખવાનો સેન્ટરમાં, તમને અહીંયા જે આપ્યો ને આ Fe, આ Fe+2 રાખવાનો છે. પણ એ Fe ને મેં આમાં વિચારી લીધો, આપણી કેલ્ક્યુલેશન ઈઝી બને ને એટલે. તો Fe ની નજીકમાં નજીક કયો આવે? ક્રિપ્ટોન. ક્રિપ્ટોનનો નંબર કેટલો? 36. અને Fe નો પોતાનો કેટલો? 26. જો ન્યુટ્રલ માની લીધો આને, ન્યુટ્રલ માનું તો આ રિંગ છે એ કેટલા ઇલેક્ટ્રોન ડોનર કહેવાય? 5. ઓક્સિડેશન નંબર તો ઓટોમેટિક 0 થઈ ગયો ને. ઓક્સિડેશન નંબર તો ઓટોમેટિક 0 થઈ ગયો. હાલો, ઓક્સિડેશન નંબર તો 0 થઈ ગયો. અહીંયા આગળ 5 ઇલેક્ટ્રોન ડોનર ને આવા કેટલા લિગેન્ડ છે? તો કે સાહેબ x પ્લસ જે અહીંયા 2 તો આપણે 2 ઇલેક્ટ્રોન ડોનેશન કરતો એટલે, બાકી આ તો નંબર વેરિયેબલ હોય, બરાબર? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ડોનેટેડ બાય લિગેન્ડ્સ.
જે કાંઈ પણ લોન પેર ડોનેશન કરતા હોય એના ઇલેક્ટ્રોન. તો આ 5x, આ વાળા કેટલા છે? 3 ઇલેક્ટ્રોન ડોનર કરે છે, તો 3 into y. અને CO કેટલા ઇલેક્ટ્રોન આપે લોન પેર? એટલે 2. તો અહીંયા આગળ લખીએ 2 into z. હવે એક કામ કરો, આ Fe ને આ 26 minus 36 કરો એટલે કેટલા થઈ ગયા? 10. તો 10 is equal to શું થયું? જોવો તો સહી. 5x plus 3y plus 2z. હવે આ 10 નંબર તો જ સેટિસ્ફાય થાય જો x, y અને z ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય. અને એમાંય તે ગ્રેટર ધેન નહીં, 1 જ થવો જોઈએ. ઇક્વલ ટુ 1 થાય, અહીંયા 1 મૂકો, અહીંયા 1 મૂકો ને અહીંયા 1 મૂકો, તો 5 ને 3 8 ને 2 10. તો તમને એવું જ ક્વેશ્ચન પૂછો તો કે x પ્લસ y પ્લસ z કેટલા છે? જવાબ આવે 3. આવું હતું કે નહીં? આમાં મેઇન ખેલ અહીંયા આગળ છે. જો અહીંયા જે કાંઈ ઈ લોકો તમને છે એ જોવાનું કે છે ને, યા છે કે ચાર્જ ને તમે અહીંયા ન્યુટ્રલ કરી નાખો. ન્યુટ્રલ માની લેશો તો આ 26 થશે. ન્યુટ્રલ નો માનો તો શું થાય? હાલો, મારે ન્યુટ્રલ નથી માનવું, તમે કેવું મારે નથી કરવું, તો આ તો 36 આવે, પણ અહીંયા થાય 24. Fe+2 લ્યો ને તો, અને અહીંયા 2 લ્યો તો અહીંયા આગળ પાછા મારે કરવા પડે 2 ઇલેક્ટ્રોન માઇનસ, અને અહીંયા આગળ પ્લસ. હવે અહીંયા મારે લખવું પડે 6x, તો 6 પાઈ ઇલેક્ટ્રોન ડોનર. આ કેટલો થયો? તો કે 4y, અને ઉપર આવશે 2z. તો આમ કરવું પડે. હવે સમજ્યા હું કહેવા માંગે ક્વેશ્ચન? સોલ્યુશન કેવી રીતે લાવ્યા? તમને એવું પૂછ્યું હતું કે x, y ને z મિનિમમ કેટલા હોય, તો કાં તમારે ઉપરમાં જે આ ગ્રીનમાં લખ્યું એવું લખવું પડે, પણ એવું લખવું તો અહીંયા આગળ 6 પ્લસ 4 પ્લસ 2 એવું આવે. અને જો હું આને ન્યુટ્રલ બનાવી દઉં, ન્યુટ્રલ, તો 2 ઇલેક્ટ્રોન જો આના આમ 6 ની જગ્યાએ અહીંયા આગળ 5 કરી દીધા, 4 ની જગ્યાએ 3 કરી દીધા, તો અહીંયા 5x 3y ને 2z આવે. અને અહીંયા કરી દીધું મેં 26, 2 ઇલેક્ટ્રોન પાછા આપી દીધા. તો જવાબ તો આમાં ઈઝીલી આવશે ને, આન્સર તો આમાં વધારે ઈઝીલી આવે. એટલે તો આપણે આવું કર્યું. આ ક્વેશ્ચન લગભગ વીકે છે સવાલમાં આપેલો છે. ઓકે, અને આવી રીતે ક્વેશ્ચન સોલ્વ થાય. હેલો સર. બોલો. સર, આ એટોમિક નંબર 24 કેમ થઈ ગયો ઉપર? તમે બીજી રીતે કરાવ્યો તો? અચ્છા, અહીંયા આવશે, સોરી. આ તો 24 એટલે 2 ઇલેક્ટ્રોન માં ડાયરેક્ટ લખી દીધા, 2 ઇલેક્ટ્રોન માઇનસ કરીને 26 minus 2. હા, હારે હારે લખી દીધા એક હારે, બરાબર. તો અહીંયા 24 મળે, 24 કરો તો અહીંયા 12 થાય. ઈ મજા નો આવે આપણને, બરાબર. ઈ સેટ ઈ હરખું અહીંયા 10 નંબર નો આવે, અને આ પછી તમને સોલ્વ કરવું બહુ ડિફિકલ્ટ થઈ જાય. તો તમારે આવું લખવું પડે, 36 24 minus 2, 2 ઇલેક્ટ્રોન ગયા ને અહીંયા તમને આવો નંબર મળે. ઈ ડિફિકલ્ટ છે, એની કરતા તો આ રીતે લખવું વધારે ઈઝી નથી, બરાબર. એટલે આપણે આવી રીતે લખીને ડાયરેક્ટ સોલ્યુશન લઈ આવ્યા, જે વધારે સુટેબલ છે. ચાલો, હવે સેકન્ડ છે મેટલ કાર્બોનિલ. ચલો હેડિંગ આપી દો, મેટલ કાર્બોનિલ. થોડું જોઈ નાખીએ ફટાફટ. આ ઝેઇસ સોલ નું સ્ટ્રક્ચર છે. અલગ અલગ ટાઈપના મેટલ કાર્બોનિલ આપેલા છે. એનસીઆરટી ની અંદર હવે સ્ટ્રક્ચર સાચું ડ્રો કર્યું છે, જૂની એનસીઆરટી માં ખોટું હતું, બરાબર. તો એ અલગ છે, મેં તમને બધા ડ્રો કરાવ્યા છે. NiCO4, FeCO5, Mn2CO10, આ આપણે ડ્રો કર્યા છે એક એક. ઓકે, એટલે આની આપણે વાત નથી કરતા ડિટેલમાં. કાર્બોનિલ જોડાય તો સિગ્મા લોન પેર આપીને સિગ્મા બોન્ડ બનાવે, મેટલના પાઈ સ્ટાર ની અંદર ઇલેક્ટ્રોન લે. આ 2 માર્ક નો બોર્ડમાં પૂછાય એવો ક્વેશ્ચન છે, એટલે બધા લોકો તૈયાર કરીને જશો. 2 માર્કમાં બોર્ડમાં ક્વેશ્ચન આવે કે એક્સપ્લેન સિનર્જિક બોન્ડિંગ, તો આવી રીતે ડ્રો કરવાની, આ ફિગર ડ્રો કરવાની, અને 2 માર્ક નો ક્વેશ્ચન લખવાનો. Mn2CO10 is an organometallic compound due to, તો એ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહેવાય. શું કામ કહેવાય? એટલીસ્ટ મેટલ કાર્બન એક બોન્ડ હોય.
પછી જો નંબર ઓફ બ્રિજિંગ CO ligands એન્ડ CO બોન્ડ ઇન CO2 CO8 આનું સ્ટ્રક્ચર મેં તમને ખાસ કરવાનું કીધું હતું. આના સ્ટ્રક્ચર છે એ આપણે ડ્રો કરેલા હતા અને તમને છે એ મેં એવું કીધું હતું કે ભાઈ આ સ્ટ્રક્ચર માંથી ક્વેશ્ચન પૂછાય. તો CO2 CO8 બધાના સ્ટ્રક્ચર છે એ ડ્રો કરવાના. પછી જો નંબર ઓફ બ્રિજિંગ લિગેન્ડ ઇન Mn2 CO10 આને બધાને ડ્રો કરવા હોય તો એકવાર આપણે ડ્રો કરી નાખીએ. એવું કઈ છે નહીં, આપણે એકવાર ડ્રો કરી નાખીએ. હાલો, CO2 CO8 મેટલ મેટલ એક બોન્ડ, આને ડેલ્ટા બોન્ડ કહેવાય. બે છે એ કાર્બોનિલ ગ્રુપ અને 3 અહીં આગળ પ્યોર કાર્બન મોનોક્સાઇડ જેવા C ટ્રિપલ બોન્ડો. સ્ટ્રક્ચર છેલ્લે ગોખી નાખજો ભાઈ, આના સીધા પૂછાશે. આ જે વચ્ચે વાળા છે આને બ્રિજ CO કહેવાય, બરાબર. અને આ વાળા જે છેલ્લે લખ્યા છે અહીંયા આગળ આ બધા ટર્મિનલ કહેવાય. ટર્મિનલ વાળા ક્યાં છે? પ્યોર કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ CO, કાર્બન મોનોક્સાઇડમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે ટ્રિપલ બોન્ડ. અને બ્રિજ વાળા કેવા છે? તો કે સાહેબ C ડબલ બોન્ડો, ધેટ ઇઝ કીટોન જેવા, કીટોનિક. અને આ કેવા છે? કાર્બન મોનોક્સાઇડ. કીટોનિક ગ્રુપ કેટલા? 2. કાર્બન મોનોક્સાઇડ અથવા તો ટર્મિનલ CO કેટલા? 3. અચ્છા, આની બોન્ડ લેન્થ કેટલી હોય? 1.28 એંગસ્ટ્રોમ. આની બોન્ડ લેન્થ કેટલી હશે? 1.15 એંગસ્ટ્રોમ. બોન્ડ ઓર્ડર વધારે, બોન્ડ લેન્થ નાની. બોન્ડ ઓર્ડર ઓછો, બોન્ડ લેન્થ વધારે. સીધું પૂછશે ટર્મિનલ કેટલા અને બ્રિજ વાળા કેટલા, ડાયરેક્ટ સીધો નંબર. હમણાં મેં તમને MCQ દેખાડ્યો એમાં એવું જ હતું ને. ચલો, સેકન્ડ સ્ટ્રક્ચર Mn2 CO10. Mn2 CO10 આમાં એક Mn બોન્ડ Mn તો હશે જ. એક CO. આમાં બે ઓક્ટાહેડ્રલ ભેગા દેખાય છે. બે ઓક્ટાહેડ્રલ ઉપર નીચે આવી ગયા હોય ને એવું લાગે Mn2 CO10 માં. આ સ્ટ્રક્ચર પહેલા ડ્રો કર્યું છે. અચ્છા, આમાં બ્રિજ વાળા એક કઈ ખરી? તો કે ના, બ્રિજ વાળા 0. Mn2 CO10 તો ડાયમર છે. અને ડાયમર શું કામ બન્યો તો એની મેં તમને વાત કરી હતી. આ ડાયમર બની જાય કેની અંદરથી?
તો કે MnCO5 ડાયમર છે એ શું કામ બની જાય? પેલો EAN કમ્પ્લીટ કરવા, 36 કરવા. આમાં કેટલો હોય? 35 હોય. EAN 35, અહીંયા આગળ કેટલા આવશે હવે? EAN is equal to 36. બે માર્કમાં 2-3 આવા પૂછી લે તો ના પડી થાય. ડેલ્ટા બોન્ડ કેટલો? 1. બેયમાં ડેલ્ટા બોન્ડ 1. આયર્ન N ના કાર્બોનિલ નું બનાવી નાખજો હાથે. Fe2CO9. આ જે છે એની અંદર લખીએ છીએ કેમ? CO3 Fe CO3 Fe CO3. 3 વાળા કયા? બ્રિજ. આ કયા? ટર્મિનલ. આ કયા છે? ટર્મિનલ. મેટલ મેટલ છે તો ડેલ્ટા બોન્ડ 1. નેક્સ્ટ. નંબર ઓફ CO એન્ડ CO બોન્ડ. તમને અહીંયા આગળ જો ચોખવટ પાડી લખ્યું છે કે બ્રિજિંગ CO જ કહેવાના છે. બ્રિજિંગ CO માં કેટલા છે? 2. અને CO બોન્ડ 1 છે. નંબર ઓફ બ્રિજિંગ CO ઇન Mn2CO10. બ્રિજ વાળા એમાં 0 છે. બધા ટર્મિનલ જ છે. આ કાર્બન મોનોક્સાઇડ નો એમો ડાયાગ્રામ છે. કાર્બનની એક p ઓર્બિટલ, એક ઓક્સિજનની, એટલે CO માં આવી રીતે હોય. 5 સ્ટાર આમાંય વેકેન્ટ. 5 સ્ટાર વેકેન્ટ હોય તો શું થાય? લોન પેર તો આને આપે, પણ આ 5 સ્ટાર વેકેન્ટ છે તો આમાં 5 સ્ટાર ની અંદર મેટલ એના ઇલેક્ટ્રોન મૂકશે. જેવો મેટલ એના ઇલેક્ટ્રોન મૂકે એટલે અહીંયા આગળ બને સિનાર્જિક બોન્ડ. જોર્યું? કેમાં આવે? એન્ટી બોન્ડિંગમાં. અચ્છા, ઇલેક્ટ્રોન એને કેમાં મૂક્યા? 5 સ્ટારમાં. પેલા CO વચ્ચે કેટલા બોન્ડ હતા? 3. જેવો એન્ટી બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન આવ્યો એટલે બોન્ડ ઓર્ડર કેન્સલ થાય. જો અહીંયા 2 બોન્ડ થઈ ગયા, 2. બોન્ડ ઓર્ડર 1 ઘટે. આમાં અને આમાં છે એ જો જેમ જેમ અહીંયા આગળ સિનાર્જિક બોન્ડિંગ થતું જાય, કેસ આ જોવાનો છે ભાઈ. આ જેમ જેમ સિનાર્જિક બોન્ડિંગ થતું જાય એમ શું થાય? CO નો બોન્ડ ઓર્ડર છે એ ઘટે, 3 કરતા ઓછો. બોન્ડ એનર્જી ઓછી થાય અને બોન્ડ લેન્થ વધે. અહીંયા આગળ પ્યોર CO છે, બરાબર? પ્યોર CO ની અંદર બોન્ડ ઓર્ડર 3 છે. બોન્ડ એનર્જી એની વધારે હોય અને 1.12 એંગસ્ટ્રોમ પ્યોર વાળાની. જેવું તમે સિનર્જિક બોન્ડિંગ કર્યું એટલે કેટલો થઈ ગયો? 1.15 થઈ ગયો. જો સિનર્જિક બોન્ડિંગ જેમ જેમ થાય એમ CO બોન્ડ લાંબો થાય ને બોન્ડ ઓર્ડર ઘટે. એની સામે આ બોન્ડ કેવો થાય? સ્ટ્રોંગ. જો અહીંયા આગળ બોન્ડ 1 છે, ગ્રેટર ધેન 1. બોન્ડ એનર્જી ઓછી હતી, બોન્ડ એનર્જી વધી. સિનર્જિક બોન્ડિંગ થાય એમ મેટલ અને કાર્બન વચ્ચેનો બોન્ડ સ્ટ્રોંગ થાય, કાર્બન ને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ ઓછો થાય, ઘટે. એક ક્વેશ્ચન પૂછ્યો છે આવો, કરેક્ટ CO બોન્ડ સ્ટ્રેન્થ ઓર્ડર. કરો સોલ્વ. તમને કયો કીધો છે? CO વચ્ચેનો. CO વચ્ચેની બોન્ડ સ્ટ્રેન્થ બધામાં અલગ અલગ હશે, સેમ નહીં હોય. સર ઓપ્શન બી. ઓકે.
CO બોન્ડ નો સ્ટ્રેન્થ સાંભળો, જેટલો મેટલ ઉપર નેગેટિવ ચાર્જ આવે, મેટલ ઉપર જેટલો નેગેટિવ ચાર્જ આવે એટલો શું થાય, એ વધારે ને વધારે ડોનેશન કરે. મેટલ નેગેટિવ ચાર્જ સહન ન કરી શકે, તો જેમ નેગેટિવ ચાર્જ આવે એમ સિનાર્જિક બોન્ડિંગ વધારે, સિનાર્જિક બોન્ડિંગ વધારે એમ CO બોન્ડ કેવો થતો જાય, નબળો બનતો જાય. CO ના સંદર્ભમાં પૂછ્યું છે ને તમને. અને જેમ મેટલ ઉપર પ્લસ ચાર્જ વધારે એમ CO બોન્ડ સ્ટ્રોંગ, બરાબર. મેટલ ઉપરનો નેગેટિવ ચાર્જ વધારે એમ સિનાર્જિક બોન્ડિંગ વધારે એમ CO બોન્ડ વીક. આવું જોવાનું હતું. તો હાઈએસ્ટ પ્લસ ચાર્જ તો આમાં જ છે Mn માં પ્લસ, પછી ન્યુટ્રલ છે, પછી એક નેગેટિવ ને પછી બે નેગેટિવ. ટિટાનિયમ -2 છે, જો મેક્સિમમ ઇલેક્ટ્રોન આપતો હશે કોઓર્ડિનેશનમાં, એટલે એ એકદમ CO બોન્ડ વીક થઈ જાય, બરાબર છે. VBT ને CFT બે ભેગા કરીને અમુક બતાવેલા છે, તમે જો NiNH36 આમાં કોઓર્ડિનેશન નંબર જોઈએ તો 6 છે. 3D8 કન્ફિગ્યુરેશન થશે, 8 હોય તો સ્ટ્રોંગ વીક થી ઇરરિસ્પેક્ટિવ થઈ જાય. આ EG ને T2G આ 3D ઓર્બિટલ છે, તો 3D ની અંદર 8 ઇલેક્ટ્રોન મૂકી દો, આ 1 2 3, પછી સ્ટ્રોંગ છે તો 4 5 6 7 અને 8. ચલો ડી ઓર્બિટલ બોન્ડ બનાવવા માટે પ્રાપ્ત નથી, તો પછી હાઇબ્રિડાઇઝેશન કયું થશે 12 વાળી ડી નું, sp3d2. એમાં ડી કઈ છે 4D વાળી, 3D વાળી તો અંદર યુઝ નથી થતી. આ VBT થી અને આ કોનાથી, CFT થી. પણ યાદ રાખો, CFT માં ઇલેક્ટ્રોન કોના મૂકવાના હોય, મેટલના. VBT માં ઇલેક્ટ્રોન કોના મૂકવાના હોય, લિગેન્ડના. બીજું બનાવીએ CrCN6+2 -2 છે, +2 નથી, સોરી મારી મિસ્ટેક છે, -2 છે. 3D3 હોય, 3 ઇલેક્ટ્રોન મૂકી દો, સાયનાઇડ સ્ટ્રોંગ લિગેન્ડ, બરાબર છે. સાયનાઇડ સ્ટ્રોંગ લિગેન્ડ એટલે ડી અંદરના યુઝ કરશે. જો EG ખાલી મળે છે, આ EG એટલે T2G જ છે, એટલે 3D જ છે. કઈ કઈ dz² ને dx² -y². તો હાઇબ્રિડાઇઝેશન થયું એ કયું થયું, અંદરનું D2sp3. EG માં ઇલેક્ટ્રોન આવી જાય સાયનાઇડ ના S અને P માં. આ બે ભેગું કરીને અહીંયા તમને મેં કીધું. નેક્સ્ટ MnCN6-2 આવશે, આ બધામાં ભૂલ છે. Mn+4 સોરી Mn+2 3D4 આવી રીતે થશે. બધાની અંદર આવી રીતે તમે કરી શકો, બરાબર. એકો એકમાં લખા છે MnCN6-4, હા સુધરી ગયું, COCN6-3. આ જે NCERT માં લખેલા છે ને અમુક અમુક વચ્ચે, એ મેં ડ્રો કરી કરીને બતાવેલા છે. બીજું આમાં નવું કાંઈ નથી. ઇરિડિયમ તો ઓલવેઝ સ્ટ્રોંગ જ રહેવાનો. FeNH3-4, તો Fe+2 છે ને 3D6 છે, બરાબર. -4 પ્લસ અહીંયા આગળ આ અલગ લખી દીધો, ચાર્જ +2 આવવો જોઈએ. ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. આ ટેબલ જુઓ, ડી ઓર્બિટલમાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ ઓલવેઝ D2sp3 જ થશે. સ્ટ્રોંગ કે વીક એવું કાંઈ જોવાનું નહીં લિગેન્ડ, સ્ટ્રોંગ હોય કે વીક લિગેન્ડ હોય, હાઇબ્રિડાઇઝેશન ઓલવેઝ કયું થાય, D2sp3. આ સ્ટ્રોંગ ફિલ લિગેન્ડ, વીક ફિલ લિગેન્ડ, એમાં કાંઈ જોવાનો અર્થ નથી રહેતો, બરાબર. અચ્છા, જો આપણે 4 5 6 7 નંબર લઈએ અને આપણને સ્ટ્રોંગ લિગેન્ડ આપેલો હોય તો હાઇબ્રિડાઇઝેશન D2sp3 આની કન્ફિગ્યુરેશન. વીક લિગેન્ડ આપેલો હોય તો sp3d2. 4 5 6 7 માં તમને ચોઈસ મળે છે કયું હાઇબ્રિડાઇઝેશન કરવું ઈ. 7 8 પછી અહીંયા 8 9 ને 10 માં પાછી કોઈ ચોઈસ નથી, બરાબર. આમાં હરખું જ આવે, જુઓ ને. તો આ પણ આપણે વાત થઈ ગયેલી જ છે, આનું કામ એ પૂરું કરી દીધું. મેટલ કાર્બોનિલ બોન્ડિંગ એ પણ આપણે પૂરા કરી નાખ્યા. હવે ખાલી એક બાકી રહે છે, આ લખાવેલું જ છે તમને 1 2 3, પછી 8 9 10 ડોન્ટ સી લિગેન્ડ. હાઇબ્રિડાઇઝેશન ની બધી વાત કરી દીધેલી છે, સ્ટ્રોંગ વીક બધું થઈ ગયું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં કાલે આપણે મળીએ એટલે એપ્લિકેશન્સ ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ અને MCQ ડાઉટ જે કાંઈ તમે મોકલાવેલા છે એ ડાઉટ કરાવી દેશું, એટલે કાલે ચેપ્ટર ને આપણે પૂરું કરીએ. બીજું બધા સ્ટુડન્ટને છે હું 1 to 1 મળવાનું રાખું છું, અહીંયા આગળથી કહું છું. તમારા લોકોને કેમેસ્ટ્રીની અંદર તમે લોકોને ફિઝિક્સમાં માર્ક આવે, બાયોલોજીમાં આવે, કેમેસ્ટ્રીમાં તો માર્ક નથી આવતા. એવું કેમ થાય છે? કાલે મેં તમારા બધાના રિપોર્ટ જોયા,
જે પેલા ટોપ 10 છે ને એમાં એવું જ છે. ફિઝિક્સમાં માર્ક હોય, બાયોલોજીમાં માર્ક હોય, કે મેથ્સ હોય તો મેથ્સમાં માર્ક હોય, પણ કેમેસ્ટ્રીમાં માર્ક નથી થતા. કેમ આવું થાય છે? તમે લોકો પછી મારું નામ ડૂબાડી દો એવું લાગે. ગઈ વખતે સૌથી સારું રિઝલ્ટ કેમેસ્ટ્રીનું જ હતું. JEE માં, નીટમાં ને એમાં. નીટની તો આવવાનું બાકી છે, પણ JEE માં સારું પરફોર્મન્સ કેમેસ્ટ્રીનું જ હતું. અને આમાં તો એકદમ 180 ડિગ્રી થઈ ગયું સીધું. અને ગઈ વખતે તો ખાલી મેં ઓર્ગેનિક જ ભણાવ્યું હતું, બીજું તો કઈ ભણાવ્યું નહોતું મેં. બરાબર? તો આ વખતે તો મેં ઇનઓર્ગેનિક ભણાવ્યું, તો સારું આવવું જોઈએ ને અમુકનું. ફિઝિકલ ભણાવ્યું તો સારું થવું જોઈએ ને, તો અમુકનું ખરાબ થયું. ફિઝિક્સની અંદર માર્ક છે એ માની લો કે 80 હોય ને, તો કેમેસ્ટ્રીમાં ખાલી 60 માર્ક જ હોય. આવું થોડું હોય આવું. અને એક કદાચ એવું રીઝન હોય કે પેપર તમે મોડ્યુલમાંથી, હું પેપર મોડ્યુલમાં જ નથી કાઢતો. ક્યારેક એકાદું પેપર મોડ્યુલમાંથી મેં આપ્યું હોય તો ઠીક છે, કોક દિવસ. તો એનો મિનિંગ એવો થોડો કે તમે લોકો તૈયારી છે એ પ્રોપર નથી કરતા. જે શીખવાડ્યા છે કન્સેપ્ટ એ તો MCQ ની અંદર છે જ. અને નીટમાં તો નવા જ MCQ આવવાના, જૂના તો કોઈ રિપીટ નથી થવાના. એટલે તમને લોકોને હું 1 to 1 મળવાનું ગોઠવું છું. બરાબર? બને તો આજ પેલા જૂના નાના સેન્ટરને પૂરા કરી લઈએ. જુનાગઢ સેન્ટરને આજ પતાવી દઈએ. નાના સેન્ટર એ બરોડા ભૈલી એ બધા સેન્ટરને પેલા લઈ લઈએ. ઓકે, સારું, ચાલો અહીં સુધી રાખીએ. કાલે આગળ વધીએ અને ચેપ્ટર પૂરું કરીએ. બોલો. સર ઓલી MCQ ની શીટ હા, MCQ ની સીટ ભાઈ મેં ઉપર સાહેબને કીધું છે. આ લોકોએ હજી ટાઈપ નથી કરી. હવે એ લોકો એની રીતે લડવું હોય લડે. બરાબર? પછી હું કેટલું બાકી રાખું, કેટલી વાટ જોઉં. એની વાટ જોવા જાવ તો ચેપ્ટર નો થાય પછી. એટલે થશે ને, ટાઈપ થશે ને એટલે આપી દેશે. ઇંગ્લિશના થયા છે, ગુજરાતીના બાકી છે. ચાલે છે એવું કીધું. ઓકે. ઓકે.